પીઠ કમર ગરદન સીધા, એક પગ એટલી ઉપર રાખવાનો પ્રયત્ન, બંને રહેતો બંને હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ. 5 ઓમકાર સરસ્વતી વંદના પ્રાર્થના કરીશું. ઓમકાર માટે ઊંડો શ્વાસ. या कुन्देन्दु तुषारहार धवला, या शुभ्रवस्त्रावृता, या वीणावरदण्डमण्डितकरा, या श्वेतपद्मासना, या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता, सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यपहा, निशेषजाड्यपहा. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ એક બે ઊંડા શ્વાસ. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. જય શ્રી કૃષ્ણ. પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર. શ્વાસો ચાલુ કરીશું ફોર્સફુલી. નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું. ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું. શરૂ કરીશું.
શરીર ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણો પર, કમરમાંથી રોટેશન, માથું બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. શરૂ કરીશું. 1 2. પાછળ ઝૂકીએ, શ્વાસ ભરીશું, આગળ ઝૂકીએ, શ્વાસ છોડીશું. 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હથેળીને માથાની ઉપર રાખીશું અને બને એટલી કોણીને પાછળ લઈ જવાનો પ્રયત્ન. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ગરદન તરફ રાખીશું, છાતી ગરદન તરફ હથેળી રાખીશું, નીચે નહીં, ગરદન તરફ, અને કોણી ખભાની લાઈનમાં પાછળ લઈ જઈશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. છાતી તરફ રાખીશું હથેળી. શરૂ કરીશું. બને એટલી કોણીને પાછળ લઈ જવાનો પ્રયત્ન. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. નીચે રાખીશું પેટ તરફ. બને એટલી કોણી પાછળ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. ખભાનું રોટેશન, હાથને ઘૂંટણની ફરતે પણ રોટેશન. પૂરેપૂરા ખભા અપડાઉન થવા જોઈએ. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. જમણા હાથથી ડાબો ઘૂંટણ પકડીશું. ડાબો હાથ કમર પાછળ, શરીરને ડાબી બાજુ ટ્વિસ્ટ કરીશું.
ધીરેથી પાછા આવી. હવે ડાબા હાથથી જમણો ઘૂંટણ પકડી જમણો હાથ કમર પાછળ શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરીશું. ધીરેથી પાછા આવીશું. બંને હાથ ઘૂંટણ ઉપર જ, પીઠ કમર ગરદન સીધા રાખીશું. ધીરે ધીરે શ્વાસ ભરતા ગરદનને પાછળની તરફ લઈ જઈશું. ખભા સીધા અને ઢીલા જ રાખીશું. ધીરે ધીરે ગરદનને શ્વાસ ભરતા પાછળ, મેક્સિમમ ગરદન પાછળ લઈ ગયા પછી થૂંકના ઘૂંટડા ઉતારવાનો પ્રયત્ન. ધીરે ધીરે શ્વાસ છોડતા ગરદનને આગળની તરફ લાવીશું. દાઢી કનકુફમાં લઈ જવાનો પ્રયત્ન. ખભા સીધા અને ઢીલા, દાંત ભીડાયેલા રાખીશું. ફરી એકવાર શ્વાસ ભરતા પાછળ, મેક્સિમમ ગરદન પાછળ લઈ ગયા પછી થૂંકના ઘૂંટડા ઉતારીશું. પોઝિશનમાં રોકાઈએ ત્યારે ઊંડા શ્વાસ. ધીરે ધીરે શ્વાસ છોડતા આગળની તરફ, દાઢીથી કનકુફમાં દબાણ આપીશું. ફરી એકવાર શ્વાસ ભરતા પાછળ, શ્વાસ છોડતા આગળ, રિલેક્સ. હવે જમણી સાઈડ પાછળ જોવાનો પ્રયત્ન. ખભા આગળ પાછળ ન થાય ધ્યાન રાખીશું. ખભાને સીધા જ રાખીશું. જમણી સાઈડ પાછળ જોવાનો પ્રયત્ન. ધીરે ધીરે ગરદનને ડાબી સાઈડ લઈ જઈશું. આંચકા સાથે નહીં લઈ જઈએ, ધીરે ધીરે લઈ જઈશું. ફરી એકવાર રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ. રિલેક્સ. ગરદનને જમણી સાઈડ ઝુકાવીશું. ખભા ઉપર નીચે ન થાય ધ્યાન રાખીશું. ડાબી બાજુ, ફરી એકવાર જમણી બાજુ, ડાબી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ. રિલેક્સ. ગરદનનું રોટેશન નીચેથી ગોળ ફેરવીશું. જમણી સાઈડથી બધી સાઈડ શરૂ કરીશું. 1 2 3 4 5
બંને પગ આગળ સીધા, બંને હાથ શરીરની બાજુમાં, પીઠ કમર ગરદન સીધા, પગના પંજા પણ બિલકુલ સીધા. ફક્ત આંગળીઓને પગની આંગળીઓને અંગૂઠાને જમીન તરફ દબાવીશું. આખો પંજો નહીં, ફક્ત આંગળા અંગૂઠા. રિલેક્સ, શરીર તરફ ખેંચીશું. જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. રિલેક્સ. હવે પૂરેપૂરા પંજા જમીન તરફ, શરીર તરફ. એકદમ પગ ટાઈટ. ફરી જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. લાસ્ટ ટાઈમ જમીન તરફ, શરીર તરફ. રિલેક્સ. પંજાનું રોટેશન. 1, ટચલી આંગળી જમીનને ટચ થાય એવો પ્રયત્ન. 2, 3, 4, 5, 6. રિવર્સ. 1, 2, 3, 4, 5, 6. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને પગ વચ્ચે 1 ફૂટનું અંતર. બંને હાથ આગળ સીધા. હવે કમરને ટ્વિસ્ટ કરતા કરતા આગળ આવીશું. ઘૂંટણમાંથી પગ સીધા. પગ ઘૂંટણમાંથી વળે નહીં, ધ્યાન રાખીશું. પાછા જઈશું. રિલેક્સ, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ફરી એકવાર અદબ વાળી અને આગળ આવીશું. પાછા જઈશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને હથેળી પાછળ જમીન ઉપર. બંને પગ ઘૂંટણમાંથી વાળીશું. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. પંજા જમીન પર. શ્વાસ ભરતા કમરને મેક્સિમમ અપ કરીશું. માથું પાછળ ઢળતું. ટેબલ જેવો આકાર થાય. પાછા આવીશું. અપ, ડાઉન, અપ, down, up, down, up, down. Relax. પગ સીધા. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. હવે જમણો પગ ઘૂંટણમાંથી વાળીશું. પંજો જમીન ઉપર. બંને હાથથી પગને પકડી રાખીશું. ઘૂંટણને પકડી રાખીશું. પંજો જમીન પર જ. ડાબો પગ ઘૂંટણમાંથી સીધો અપ કરી અને રોકાઈશું. પગ સીધો જ રાખી ઉપર કરી રોકાવો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 1, 2, 3, 4,
5 6 7 8 9 30 પગ ધીરેથી નીચે બીજો પગ સીધો હવે ડાબો પગ ઘૂંટણમાંથી વાળીશું બંને હાથથી ઘૂંટણ પકડી જમણો પગ અપ પણ પગ ઘૂંટણમાંથી સીધો રાખીશું જમણો પગ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30 પગ ધીરેથી નીચે રિલેક્સ એક બે ઊંડા શ્વાસ બંને પગને મેક્સિમમ ખોલીશું પગને મેક્સિમમ ખોલીશું હાથથી આંગળીઓ ભેળવી હથેળી ઉલટાવી હાથ કોણીમાંથી સીધા ચક્કી સંચાલન શરૂ કરીશું 1 પગ ઘૂંટણમાંથી વળે નહીં એટલું ધ્યાન રાખીશું 2 પગના પંજા સુધી હથેળી લઈ જવાનો પ્રયત્ન 3 પાછળ ઝૂકીએ ત્યારે પણ હાથ કોણીમાંથી સીધા 4 5 6 7 8 reverse 1 2 3 4 5 6 7 8 રિલેક્સ બંને હાથ સાઈડમાંથી નીચે રિલેક્સ એક બે ઊંડા શ્વાસ બંને હાથ આગળ સીધા બંને હથેળી રહે જમણી સાઈડ હિપ્સની આજુબાજુ જમીન પર મૂકીશું બીજી સાઈડ હિપ્સનો ભાગ ઊંચો ન થાય તે ધીરે ધીરે માથું જમીન તરફ જમણી સાઈડ જમીન તરફ માથું લઈ જવાનો પ્રયત્ન ધીરેથી પાછા આવી ડાબી બાજુ ધીરેથી પાછા આવીશું રિલેક્સ એક બે ઊંડા શ્વાસ રિલેક્સ જમણા પગના પંજાને થાઈની બાજુમાં મૂકીશું જમણા પગનો પંજો થાઈની બાજુમાં બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર શરીર સીધું કરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું હથેળી જમીન પર માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન ડાબો પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધો રાખીશું પોઝિશનમાં ઊંડા શ્વાસ ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું બંને હાથ સાઈડમાંથી નીચે પગને ખોલી દો હવે ડાબા પગના પંજાને થાઈની બાજુમાં જમણો પગ
ઘૂંટણમાંથી સીધો રાખીશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. હથેળી જમીન પર, માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, પગને ખોલી દો. ફરી એકવાર બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શરીર સીધું કરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. આગળ ઝૂકતા બંને પગના પંજા એન્કલ પકડી અને ધીરે ધીરે આગળ વધવાનો પ્રયત્ન. જે લોકોને હજી માથું નથી ટચ થતું એ લોકો એન્કલ પકડે. જે લોકોને માથું ટચ થઈ જાય છે બંને હાથ આગળ સીધા, હથેળી જમીન પર. પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા રાખીશું. ક્ષમતા પ્રમાણે જેટલું ઝુકાય એટલું ઝૂકો, પણ પગ બિલકુલ સીધા. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, રિલેક્સ. પગના તળિયા જોડી, બટરફ્લાય. રિલેક્સ. ઘૂંટણને જોરથી જમીન તરફ દબાવીશું અને એકદમ છોડીશું. પ્રેસ કરીશું, છોડીશું. બને એટલા ઘૂંટણ જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન અને એકદમ છોડીશું. પ્રેસ કરીશું, છોડીશું. રિલેક્સ. પગ સીધા કરી, પગને રિલેક્સ કરી અને ઊભા થઈ જઈશું. હાથ પગ અપ ડાઉન. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. એડી પંજા જોડાયેલા. બંને હાથ ઘૂંટણ ઉપર, ઘૂંટણનું રોટેશન શરૂ કરીશું. 1 2 3 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6. રિલેક્સ. બંને પગ વચ્ચે અડધા ફૂટની જગ્યા, કમરનું રોટેશન. 1 2 3 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. એડી પંજા જોડાયેલા. ડાબો હાથ કમર ઉપર,
જમણા હાથથી જમણા પગનો અંગૂઠો પકડીશું. જમણા હાથથી જમણા પગનો અંગૂઠો પકડી બેલેન્સ રાખી શરીરનું ધીરે ધીરે પગને ઘૂંટણમાંથી સીધો કરીશું. ધીરેથી પગ નીચે મૂકીશું. રિલેક્સ. હવે જમણો હાથ કમર ઉપર, ડાબા હાથથી ડાબા પગનો અંગૂઠો પકડીશું. ડાબા હાથથી ડાબા પગનો અંગૂઠો પકડી પગને બેલેન્સ રાખી ઘૂંટણમાંથી પગ સીધો કરીશું. ધીરેથી પગ વાળીશું નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ વચ્ચે 3 થી 3.25 ફૂટનું અંતર. જમણા હાથની મુઠ્ઠી વાળી ડાબા હાથથી પાછળ કાંડું પકડીશું કમર પાછળ. જમણા પગનો પંજો બહારની તરફ જમણી સાઈડ. પગને ઘૂંટણમાંથી 90 ડિગ્રી વાળીશું. પાછળનો પગ બિલકુલ સીધો. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા નાકને ઘૂંટણ સુધી લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી પાછા આવીશું. પંજો સીધો કરી હવે ડાબા પગનો પંજો ડાબી સાઈડ બહારની તરફ. પગને 90 ડિગ્રી ઘૂંટણમાંથી વાળી ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા નાકને ઘૂંટણ સુધી લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી પાછા આવીશું. પંજો સીધો. બંને પગ ભેગા. રિલેક્સ. શવાસનમાં આવી જઈશું. પીઠના બળે સૂઈ જઈશું. શવાસન. શરીરને એકદમ ઢીલું છોડી દઈશું. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર. બંને હથેળી શરીરથી થોડી દૂર ખુલ્લી હાલતમાં. આંખો બંધ. ઊંડા શ્વાસ. રિલેક્સ. 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 ધીરેથી આંખો ખોલીશું. એડી પંજા જોડાયેલા. બંને હાથ શરીરની બાજુમાં. હથેળી જમીન ઉપર. બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજા જમીન ઉપર. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. હવે બંને હાથની આંગળીઓ ભેળવીશું. માથા ઉપર લઈ જઈશું હાથને. શ્વાસ ભરી શ્વાસ છોડતા શ્વાસ ભરતા કમર અપ કરીશું. હાથ આગળ આવશે. કમર નીચે, હાથ પાછળ. શરૂ કરીશું. 1
2 3 4 5 6 7 8 9 10 રિલેક્સ. બંને હાથ નીચે, બંને પગ ઘૂંટણમાંથી વાળેલા જ રાખીશું. બંને હાથ ખભાની લાઈનમાં. બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર રાખીશું. પગને જ્યારે લઈ જઈએ ડાબી સાઈડ, માથું જમણી સાઈડ. પગને લઈ જઈએ જમણી સાઈડ, માથું ડાબી સાઈડ. બરાબર. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. હવે બંને પગ ભેગા કરી દઈશું, એડી પંજા જોડાયેલા અને શરીરની વધુ નજીક. ઘૂંટણમાંથી પણ પગ ભેગા રાખીશું. પગને લઈ જઈએ ડાબી સાઈડ, માથું જમણી સાઈડ. બંને સાઈડ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. પગ પર સીધા કરી ધીમેથી નીચે, માથું સીધું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ડાબા પડખે ટેકો દઈ પેટના વડે આવી જઈશું, ઊંધા સુઈ જઈશું. નીરા લંબાસનમાં એટલે કે કોણીના ટેકે હથેળી પર માથું. પાછળથી બંને પગને 1.5 ફૂટના અંતરે ખોલીશું. કોણીને બને એટલી છાતી તરફ જમીન પર મૂકીશું. હવે જ્યારે પાછળના પગ ઘૂંટણમાંથી વાળી અને અપ કરીએ ત્યારે એડી પંજા જોડાશે અને ડાઉનમાં પગ ખુલી જશે. શરૂ કરીશું. અપ ડાઉન, 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 અપ ડાઉન. હવે એડી પંજા જોડાઈ દી, પાછળ એકદમ એડી પંજા જોડાયેલા રહેશે. એડી ખાસ જોડાયેલી રાખીશું. અપ ડાઉન કરીશું. અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન. હવે પાછળ એડી જોડાયેલી જ રાખીશું. કોણીને ધીરે ધીરે આગળની તરફ લઈ જઈશું. 1 2 3 4. મેક્સિમમ આગળ કોણી લઈ જઈશું. ગરદન મેક્સિમમ ખેંચાય એટલી. પાછળ એડી ખુલી ન જાય ધ્યાન રાખીશું. પાછા આવીશું. 1 2 3 4. ફરી એકવાર. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. રિલેક્સ. મકરાસનમાં રિલેક્સ. હથેળી પર હથેળી, એની પર ગાલ ટેકવી દઈશું. પાછળથી બંને પગને 1.5 ફૂટના અંતરે ખોલી પગના પંજા બંને સાઈડ બહારની તરફ, એડી અંદરની તરફ. આંખો બંધ. શરીર એકદમ ઢીલું છોડી દઈશું. ઊંડા શ્વાસ.
રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પડખે ટેકો દઈ બેસી જઈશું. હવે 15 મિનિટ આપણે પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન પીઠ કમર ગરદન સીધા જ રાખીશું. એક પગ એટલી ઉપર રાખો, બંને રહેતો બંને. હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ, ઊંડા શ્વાસ. 15 મિનિટ પ્રાણાયામ દરમિયાન આપણું ધ્યાન ટોટલી આપણા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. શ્વાસોશ્વાસની ગતિને નિહાળીશું. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. ફોર્સફુલી નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. શરૂ કરીશું. પ્રાણાયામ દરમિયાન બને ત્યાં સુધી આંખો બંધ રાખજો. ન ખબર પડે જોવા માટે આંખ ખોલો, કોઈ વાંધો નહીં, પણ કમ્પ્લીટ કર્યા પછી એક પ્રાણાયામ કમ્પ્લીટ કરો ત્યારે એ વખતે આંખો બંધ રાખી આપણા શરીરની અંદર શું શ્વાસોશ્વાસ ઉપર એની શું અસર થાય છે, આપણા મન ઉપર શું અસર થાય છે, એ બધું નિહાળીશું. એટલે આંખોને બંધ જ રાખીશું. શરૂ કરીશું. રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ. એક બે ઊંડા શ્વાસ. કપાલભાતિ પ્રાણાયામ કરીશું. બંને હથેળી ઘૂંટણ ઉપર. ફક્ત નાકેથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. એક રિધમથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. વચ્ચે થાક લાગે કોઈ વાંધો નહીં, શરીર રિલેક્સ કરો. ફરી પાછું નાકેથી શ્વાસને બહાર ફેંકવાનું ચાલુ કરી દઈશું. પણ પીઠ કમર ગરદન સીધા જ રાખીશું. શરૂ કરીશું.
ડાબુનો શ્વાસ બંધ કરી જમણોનો શ્વાસ બંધ કરી ડાબેથી શ્વાસને બહાર ફેંકીશું. હવે ડાબુનો શ્વાસ બંધ કરી જમણેથી શ્વાસને બહાર ફેંકીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. સૌપ્રથમ જ્યારે ભસ્ત્રિકા પ્રાણાયામ કરીએ ત્યારે આપણે શરીરની નેગેટિવિટીને ઉખાડીએ છીએ. જેમ કે ઘરમાં આપણે કચરા પોતા કરતા પહેલા ઝાપટ ઝૂપટ કરીએ છીએ, એ જ રીતે ભસ્ત્રિકા પ્રાણાયામ આપણા શરીરની નેગેટિવિટીને ઉખાડે છે. પછી આપણે કપાલભાતિ કરીએ છીએ, તો આપણે ઝાપટ ઝૂપટ કર્યા પછી કચરો વાળી અને કચરો બધો ઘરની બહાર કાઢીએ છીએ. તો એ જ રીતે કપાલભાતિ કરવાથી નેગેટિવિટી બધી આપણે બહાર ફેંકી દઈએ છીએ. અને હવે પછી આપણે અનુલોમ વિલોમ કરીશું. તો નેગેટિવિટી બહાર ફેંકી દીધી છે, મન શાંત થયું છે, શરીર નેગેટિવિટી વિહીન થયું છે. હવે આપણે વધુ ઓક્સિજન એટલે કે પોઝિટિવિટી વધુ ગ્રહણ કરીશું. તો અનુલોમ વિલોમ પ્રાણાયામ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું. 3 આંગળી સીધી રાખી ઘૂંટણ પર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણો નોસસ, ત્રીજા નંબરની આંગળીથી ડાબુ નોસસ, બંને નોસસ વારાફરતી દબાવીશું. શરૂઆત કરીએ ત્યારે હંમેશા ડાબેથી શ્વાસ ભરીશું, જમણેથી બહાર, જમણેથી જ ભરી ડાબે બહાર. એ રીતે બંને સાઈડ સતત ચાલુ રાખીશું. પણ જેટલી સેકન્ડમાં શ્વાસ ભરો એનાથી થોડી વધારે સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું.
ડાબેથી શ્વાસ નીકળે એટલે રિલેક્સ. આંખો બંધ જ, પીઠ કમર ગરદન સીધા રાખીશું. હવે ભ્રામરી પ્રાણાયામ કરીશું. હવે ભ્રામરી પ્રાણાયામમાં ઊંડો શ્વાસ ભરી અને શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મોંનો ગુંજારાવ કરીશું. જ્યારે આપણે ઓક્સિજન મેક્સિમમ લઈ પછી જ્યારે મોંનો ગુંજારાવ કરીએ છીએ ત્યારે મગજની નસોમાં ભરપૂર વાઇબ્રેશન થાય છે અને મેક્સિમમ ઓક્સિજન આપણી મગજની નસો સુધી પહોંચે છે. એટલે મગજને લગતા જે પણ પ્રોબ્લેમ હોય એ બધામાં ક્યોર થાય છે, બધા પ્રોબ્લેમ. તો ભ્રામરી પ્રાણાયામ કરીશું. આંખો બંધ જ રાખીશું. કાન ફીટ બંધ રાખવાના છે. ઊંડો શ્વાસ કરવાનો. શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મોંનો ગુંજારાવ શરૂ કરીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. પાંચ ઓંકાર શાંતિપાઠ. ઓંકાર માટે ઊંડો શ્વાસ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ રાખીશું. જમણા હાથની મુઠ્ઠી વાળી કમર પાછળ કાંડું પકડી એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ધરતીમાં, આજનો આ શુભ દિવસ તમે મને આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
આજના શુભ દિવસે હું સાચું જ બોલીશ, સારા કાર્યો કરીશ, આખો દિવસ આનંદમય પસાર કરીશ. મારે મારું શરીર સ્વસ્થ અને નિરોગી રાખવું છે, સૌનું રાખવું છે. આંખો બંધ જ શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જો બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. એક્યુપ્રેશર તાળી. એક આંગળી જોરથી 4 વખત મારીશું. 2 આંગળી ભેગી રાખી 4 વખત, 3 આંગળી ભેગી રાખી 4 વખત, 4 આંગળી ભેગી રાખી 4 વખત અને પછી પૂરેપૂરા પંજાને 16 વખત. શરૂ કરીશું. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. બીજા હાથથી 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. જય શ્રી કૃષ્ણ.